લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ કાયાવરોહણ જિલ્લા પંચાયત સીટનો ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ મોટા હબીપુરા યોજાયો. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત બરોડા બેંકમાં ચેરમેન અતુલ પટેલ સહિત આગેવાનો હાજર રહ્યા. આ પ્રસંગે આ વિસ્તારની મોટી સંખ્યામાં એપીએમસી ચૂંટણીના મતદારો હાજર હોય ત્યારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ચૂંટણીને લઈને પ્રચાર કર્યો હતો. ભાજપ પ્રેરિત એપીએમસીની સહકાર પેનલને વિજય બનાવવા અપીલ કરી હતી. સાથે જ 6 સભ્યો બિનહરીફ થયા છે. ભાજપ બોર્ડ માટે હવે 1 સભ્યની જરૂર હોય. બોર્ડ તો ભાજપનું જ બનશે તેવું જાહેર મંચ ઉપરથી જણાવ્યું હતું. સાથે સાથે થોડા સમય પૂર્વે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા ડભોઈ આવ્યા હતા ત્યારે તેમને અનુલક્ષીને પણ કટાક્ષ કરતા જણાવ્યું હતું કે સેનાપતિ પોતાના સેના ઉપર મક્કમ હોય છે, સાવરણા વાળા પાસે તો સેના જ નથી એવું પણ કહ્યું હતું. ભાજપની સેના મજબૂત છે તો દાદાગીરીથી બોલી શકાય. ધારાસભ્યએ હુંકાર કર્યો. આ પ્રસંગે 70 ઉપરાંત કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. મુસ્લિમ યુવકો સહિત બોરબારના પિયુષ પટેલ અને 2 થી 3 વિકાસ મંડળીના સભ્યો કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ એપીએમસી ચેરમેન દિલીપ પટેલ અને બરોડા બેંકના ચેરમેન અતુલ પટેલને સહકારી ક્ષેત્રના ચાણક્ય તરીકે જણાવ્યા હતા. બંને ભાજપમાં સાથે છે એટલે એપીએમસીમાં બોર્ડ તો ભાજપનું જ બનશે, સાથે બહુમતી સાથે જીત થશે એવું પણ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં હર ઘર સ્વદેશીની શપથ લેવડાવવામાં આવી. વડોદરાથી વક્તા ગોપાલભાઈ રબારી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શશિકાંત પટેલ, વકીલ અશ્વિન પટેલ સહિત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમના સંયોજક ભાવેશ પટેલ નડા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. નિરંજન ચૌહાણ, ડભોઈ. ડભોઈ વિધાનસભામાં આવતી કાયાવરોહણ જિલ્લા પંચાયતનું આજે સ્નેહમિલન સમારંભ આત્મનિર્ભર ભારત, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીનો જે નારો માનનીય વડાપ્રધાનશ્રીએ આપ્યો છે એને અંતર્ગત તમામ પાસે શપથ પણ લેવડાવવામાં આવ્યા. સ્વદેશી અપનાવવા માટે, સ્વદેશીનો વધુમાં વધુ ઉપયોગ થાય, લોકલ કારીગરોને મહત્ત્વ આપવું, લોકલ વેપારીઓને મહત્ત્વ, લોકલ વસ્તુઓને મહત્ત્વ આપવું એવી જે વડાપ્રધાનશ્રીએ ભાવના વ્યક્ત કરી છે એના ટેકામાં અહીંયા તમામે શપથ પણ લીધા છે. આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં આજે ભારતીય જનતા પક્ષના આગેવાનો, કાર્યકરો અહીંયા ઉપસ્થિત રહ્યા. સાથે સાથે જ આગામી 10 તારીખ એપીએમસી ડભોઈનું જે ઇલેક્શન છે એ ઇલેક્શનને અનુલક્ષીને ડભોઈ તાલુકાની તમામ મંડળીઓના પ્રતિનિધિઓ પણ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય જનતા પક્ષની પેનલ જે કુકરના નિશાન પર ઊભી રહી છે એ કુકરના નિશાનને જીતાડવા માટેને પણ તમામે શપથ લીધા છે. હું અત્યારથી જ આ તમામ ઉમેદવારોને અભિનંદન આપું છું. પહેલીવાર ડભોઈ એપીએમસીમાં ભારતીય જનતા પક્ષનો બોર્ડ બનવા જઈ રહ્યું છે. ટોટલ 16 સીટમાંથી 6 બિનહરીફ થઈ ગઈ છે અને ખેડૂત વિભાગની 10 બેઠકોને 10 તારીખે ચૂંટણી છે ત્યારે 11 તારીખે પરિણામ જે આવશે તમામને ખબર છે ડભોઈ તાલુકામાં કે પરિણામ નિશ્ચિત છે. એટલા માટે જ આ તમામને અભિનંદન આપું છું. સાથે સાથે આપના મારફત જે કોઈ મંડળીના સભાસદો છે, જે મતદારો છે એમને વિનંતી પણ કરું છું કે 10 તારીખે મોટી સંખ્યામાં મતદાન કરો. કુકરના નિશાન પર લડતા તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડો અને ભારતીય જનતા પક્ષનું શાસન એપીએમસીમાં આવ્યા પછી એપીએમસીને ફરીવાર ધમધમતી કરવાની અહીંયાથી આપને જાહેરમાં ખાતરી આપું.